પડી ગયા મારું જીતેશ વઘાસિયા, ગામ મારું ધોરાજી, એક ખેડૂત અગ્રણી. અમે ડુંગળી વાવી હતી, આવી હાલત થઈ ગઈ છે. ડુંગળી મારી ફેલ થઈ ગઈ 7 વીઘાની, વીઘે 4000 રૂપિયાનો ખર્ચો ચડાવી દીધો છે. આની પહેલાં 20 વીઘાના સોયાબીન વાવ્યા હતા, એ પણ ફેલ થયા. એટલે મેં ડુંગળી વાવી, પપ્પા પડી અનેક સરકારે કૃષિ મંત્રીને મારી ભલામણ એવી હાલત થઈ ગઈ છે ખેડૂતોની. આ છૂટકે વાવેતર કરવા ખાતર લેવું, બિયારણ લેવું, ક્યાં જાય ખેડૂત અગ્રણી તરીકે હું કહું છું. જય જવાન, જય કિસાન, જય જગતા. ધોરાજીને બેહતર હાલત થઈ ગઈ છે. આજે આ કપાસ આજે 2 મહિનાનો થયો છે અને આજે એવી હાલત થઈ ગઈ છે ધોરાજીમાં કે 22-25 ઇંચ વરસાદ થઈ ગયો છે આજની તારીખમાં 2 દિવસની અંદર. અને કોઈ પણ ઝડસી બચે એવી મને શક્યતા છે કે બચે એવી કોઈ શક્યતા જ નથી. તો ધોરાજી હું કિસાન અગ્રણી તરીકે કહું છું, નામ મારું જીતેશ વઘાસિયા. આજે એવી હાલત દયનીય થઈ ગઈ છે મારા કિસાનોની, મારા આજુબાજુના ખેતરોની, કે ધોરાજીના ધોવાણ એટલું થઈ ગયું છે, બારે મેં ખાંગા થઈ ગયા છે જે આગાહી પ્રમાણે. તો કરવું તો શું કરવું? આ કપાસ અત્યારે ઢળી ચૂક્યો છે, જો પાણીનો નિકાલ નથી અને આ કપાસ હવે ફેલ થવાની ભીતિ મને સેવાઈ રહી છે. તો
તો સરકારને તાત્કાલિક મારી નમ્ર અપીલ છે, એક કિસાન તરીકે, ખેડૂત અગ્રણી તરીકે, કે તાત્કાલિક ધોરણે બેઠક બોલાવે અને ખેડૂતોને કોઈ પણ બીજી જણસી વાવી હોય તો આજે એની પાસે ખાતરના પૈસા નથી, બિયારણના પૈસા નથી, ખેડૂત કરે તો શું કરે? આજે આ તમે જોઈ શકો છો મિત્રો, આવી હાલત થઈ ગઈ છે ઓલ ગુજરાતમાં. હું એમ કહું છું, મારી પોતાની આવી હાલત છે તો મારા કિસાનોની કેટલી નુકસાની છે, મને એનો અફસોસ છે. આ જણસીમાં કોઈ પણ તમે સોયાબીન લ્યો, કપાસ લ્યો, ડુંગળી લ્યો, મગફળી લ્યો, એરંડા લ્યો, તુવેર લ્યો, આજ ખેડૂતને કોઈ પણ પારાવાર નુકસાનીમાં કોઈ પણ જણસી કે મોલ બચે એવી શક્યતા નથી. તો સરકારને મારી તાત્કાલિક નમ્ર અપીલ છે કે તમારી બીજી આતે કોઈ પણ ફંક્શનો, તમારી બેઠકો હોય આતે તમે બંધ રાખો અને તાત્કાલિક ધોરાજી, મારા ગ્રામ્ય અને મારા ધોરાજીને તાત્કાલિક આ સર્વે કરે. આજ ધોરાજીને બાકાત રાખ્યું છે સર્વે કરવામાં, તો આજે આવી દયનીય હાલત છે આજ મારા ધોરાજીના, મારા પોતાની, આજ મારા ખેતરની. કરવું તો શું કરવું? હવે જાવું ક્યાં મારે આમાં? જિલ્લો રાજકોટ એક ખેડૂત અગ્રણી તરીકે કહું છું, સરકારને મારી તાત્કાલિક બેઠક બોલાવે એ મારી નમ્ર અપીલ છે. આજ મારા ધોરાજીને બાકાત રાખ્યું છે. આજે 2 દિવસમાં 25 ઇંચ વરસાદ થઈ ગયા છે, 3 દિવસની અંદર કપાસ, મગફળી, એરંડા, તુવેર, ડુંગળી કોઈ પણ મોલ બચે એવી શક્યતા નથી. તો તાત્કાલિક યુદ્ધના ધોરણે બેઠક બોલાવે. કોઈ પણ જણસી કદાચ કોઈ મારા કિસાનની બચશે તો ઉતારામાં આજે વીઘે 4 થી 5 પણ ઉતારો થાય એવી મને શક્યતા દેખાઈ રહી છે. આજ તમે આમાં જોઈ શકો છો, ફૂલ, ઝીંડું, મોલ પાણી, તમે આમ જોવો, તમે આ બધી હાલત એક ક્યારામાં તમે જોઈ શકો છો મિત્રો. તો સરકારને મારી તાત્કાલિક નમ્ર અપીલ છે કે ધોરાજીને તાત્કાલિક બેઠક બોલાવે, અધિકારીઓને સર્વે કરાવે. એક ખેડૂત અગ્રણી તરીકે મારી સલાહ છે. આ તમે જોઈ શકો છો, કોઈ પણ જણસી ધોરાજીની અંદર આજની તારીખમાં બચે એવી મને શક્યતા નથી. અતિ પુષ્કળ વરસાદ, લીલો દુષ્કાળ જાહેર થાય એવું સરકાર પાસે એક ખેડૂત અગ્રણી તરીકે મારી નમ્ર અપીલ છે. પછી કરવું તો શું કરવું? આજ બીજી જણસીઓના પણ પૈસા નથી, ખાતરના પૈસા નથી. આ વીઘે અત્યારે 5-5, 6-7 હજારના ખર્ચા ચડી ગયા છે. ડુંગળી લ્યો, તમે સોયાબીન લ્યો, તમે તુવેર લ્યો, તમે કપાસ લ્યો, તમે મગફળી લ્યો, શું કરવું હવે? આવી દયનીય હાલત થઈ ગઈ છે. એટલે હું મારી નમ્ર અપીલ છે સરકારને. હું એક કિસાન તરીકે કહેવા માગું છું કે તાત્કાલિક આ બેઠક બોલાવીને મારા ધોરાજીને તાત્કાલિક સર્વે કરે અને સહાયની માગણી કરું છું. હું સરકાર પાસે તાત્કાલિક આ ધોરણે પગલાં લે. આવી દયનીય હાલત મારા કિસાનની, મારા ગામની, મારા તાલુકાના ગામડાઓની થઈ ગઈ છે. જય જવાન, જય કિસાન, જય જગતાર. જય જવાન, જય કિસાન, જય જગતાર. મિત્રો, મારા ગુજરાતના તમામ કિસાન ભાઈઓને મારી નમ્ર અપીલ છે. અતિવૃષ્ટિ, અતિ અનાવૃષ્ટિ, બારે મેઘ ખાંગા થવા, કે જ્યાં જ્યાં ગુજરાતની અંદર નુકસાનીઓ છે, તો આ સરકારને મારી ભલામણ છે, યુદ્ધના ધોરણે તાત્કાલિક મારા કિસાનના ખેતરમાં જઈને પગલાં લેવા મારી નમ્ર અપીલ છે. આ સરકારને હું કહેવા માંગુ છું એક કિસાન તરીકે કે આજે ખાના ખરાબી સર્જી દીધી છે, અને જો મારા કિસાન પ્રત્યે, મારા કિસાનની કોઈ પણ લાગણી દુભાણીને તો આનું પરિણામ સરકારને ભોગવવું પડશે. આજ તમે જોવો તો આવડા મોલ, આજે કપાસ હોય, સોયાબીન હોય, મગફળી હોય, તુવેર હોય, ડુંગળી હોય કે એરંડા હોય, આજ મોલને ઉખેડીને ફેંકી દીધા છે. એવી ખાના ખરાબી સર્જી દીધી છે રાજકોટ જિલ્લાની અંદર અને ધોરાજી. આજ 9 વર્ષથી હું જોઉં છું કે આ સરકારે પગલાં લીધા નથી, સર્વે કરાવ્યું નથી અને ધોરાજીને વાલે ફેરી બાકાત રાખે છે. કેમ તમારા સરકારી બાબુ હારે, અધિકારી હારે તમારી મિલીભગત છે? કેમ વીમા કંપની હારે તમારી મિલીભગત છે? તો મારા ધોરાજીને એટલો બધો જળ અડતો અન્યાય કેમ? હું એ કહેવા માંગુ છું એક કૃષિ મંત્રીને અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને. આ એવડો વરસાદ પડ્યો છે, કોઈ પણ જણસી મારો કિસાન આજ ફેલ થઈ ગઈ હોય અને બીજું વાવેતર કરવું હોય તો આજની તારીખમાં મારા કિસાનો પાસે ખાતરના પૈસા નથી, જણસીના બિયારણના પૈસા નથી. આ સરકાર કરે છે શું? માત્ર ને માત્ર આ સરકાર ગૂગલને મેપમાં માપવાની જ વાતો કરે છે. એસી ઓફિસોમાં બેસીને જ આ સરકાર ખાલી કાગળિયા કરાવવાની જ વાતો કરે છે. કિસાન સુધી સહાય પહોંચતી કેમ નથી? હું એ કહેવા માંગુ છું ખેડૂત અગ્રણી તરીકે આ સરકારને અને કૃષિ મંત્રીને. આજ ભરી સભામાં પીએમ પણ બોલ્યા હતા, આપણા નરેન્દ્રભાઈ મોદી ભરી સભામાં બોલ્યા હતા આજની તારીખમાં
કે 2022માં મેં તમારી આવો બમણી કરશું. મારો કિસાન લણની લણતો હોય છે, ખેતરમાં ઊભો પાક તૈયાર હશે, ટ્રેક્ટર ભરેલું હશે, એપીએમસીમાં જાતો હશે, કાંઈ પણ નુકસાની થાય, જણસી પલરે તો એનું પણ અમે વળતર આપશું. આજ 12 મહિનાના મારા કિસાનની આજ મહેનત પર પાણી ફરી વળ્યું છે. તાત્કાલિક ધોરણે મારા ધોરાજીની સહાયની વાત કરું છું કિસાન નેતા તરીકે. તાત્કાલિક સરકાર પગલાં લે, તાત્કાલિક મારા ધોરાજીની ગ્રામ્ય અને ગામડું અને મારા ધોરાજીને સર્વે કરવાની વાત કરે. અધિકારીઓને મને હમણાં ખેડૂતને બોલાવે અને હું દાવા સાથે કહું છું, છાતી ઠોકીને કહું છું કે આજે આટલી નુકસાની છે મારા ધોરાજી શહેરની અંદર કે આજે જે ખેડૂતને ઉતારો બેસતો હોય તો આજની તારીખમાં ખાંડી થતું હોય તો આજે વીઘે 5 પણ થવું પણ મુશ્કેલ છે. આવી ખાના ખરાબી સર્જાવી દીધી છે. હું તો એમ કહી શકું છું કિસાન તરીકે કે લીલો દુષ્કાળ જ છે તો સરકાર યુદ્ધના ધોરણે તાત્કાલિક આ પગલાં લે. મારા ધોરાજીના ગ્રામ્યમાં આટલી ખાના ખરાબી સર્જી દીધી છે. આજે અમુક જમીનોમાં તો છીપરા દેખાડી દીધા છે તો મારા કિસાનને કરવાનું શું? અને તમે કેવી સ્કીમો બારો પાડો છો. અમે ઓમાં સબસિડી આપશું, અમે ફેન્સિંગમાં સબસિડી આપશું, અમે મોબાઈલમાં સબસિડી આપશું, અમે ખાતરમાં આમ કરશું. અરે તમારી સબસિડી નથી જોતી તો મારા કિસાનની સફાઈ પણ નથી થતી ખેતરની. હું એ કહેવા માંગુ છું આ મૂંગીબેરી સરકારને. નકર હું ગાંધી ચિંધિયા હાલવા મારી તૈયારી પૂરી છે. અત્યારે જ મારો કિસાન 2 બાકડો થઈને બેઠો છે. કરવાનું શું? આજ મને અનેક જગ્યાએથી ફોનો આવે છે કારણ શું કરવું, હવે શું હાલત છે, બિયારણ કેમ લેવું, ખાતર ક્યાંથી લેવું, ડીઝલ મોંઘા. હવે આ જણસીનું સમજવું હું ફેલ થઈ ગઈ છે. સરકાર કાંઈ પગલાં લેતી નથી. આનું કરવાનું શું મારા કિસાનોને? મહેરબાની કરીને કૃષિ મંત્રીને રાઘવજીભાઈ પટેલે મારી ખાસ ભલામણ છે અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ મારી ખાસ ભલામણ છે કે તાત્કાલિક ધોરાજીને સર્વે કરાવે. આજ મારો કિસાન ખરાબ હાલતમાં છે, લણણી કરી શકે એવી પોઝિશન નથી. અતિવૃષ્ટિ અતિ ભારે કોઈ સીમા નથી. આજે બારે તમે ખાંગા એમ જ કહી શકે આમ જાગૃત કોઈ પણ વ્યક્તિ એવી હાલત થઈ ગઈ છે મારા ધોરાજીની. મહેરબાની કરીને તાત્કાલિક આ પગલાં લે સરકાર, મારી નમ્ર અપીલ છે. નકર હું ગાંધી ચિંધિયા હાલવા તૈયાર છું. મારી પૂરી તૈયારી છે મારા કિસાનોને સાથે લઈને. જય જવાન જય કિસાન. દેવ ડેમનું જે પાણી છોડવામાં આવ્યું એની અંદર ડભોઈ તાલુકાના 15 ગામડાઓની અંદર પાણી ફરી વળેલું છે બધે, અને વીજ પુરવઠો છેલ્લા 3 દિવસથી ખોરવાઈ ગયો છે. અને દર વર્ષની જેમ સરકાર આપની સર્વે કરી જાય છે પણ એનું કંઈ વળતર મળતું નથી. અને આ તમે જોઈ શકો છો કે કપાસ છે, પછી કપાસ છે, પછી કારેલી છે, મરચી છે, એની અંદર ઘણું નુકસાન થયેલું છે. તો જેમ બને એમ ગવર્મેન્ટ જલ્દી પગલાં લે તો સારું. કયો પાક ભરી ગયો છે? પાક ભરી ગયો છે, મરચી છે, પછી કારેલી છે, ભીંડા છે, એવા તેવા બધા ક્રોપો જેમ કે શાકભાજીના ક્રોપો છે એ વધારે પડતા બગડી ગયેલા છે. તો એનું વળતર ગવર્મેન્ટ આપે તો સારું જલ્દી વહેલી તકે. દેવ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને લીધે કડધરા તેમજ આજુબાજુના 15 ગામોને ની ખેતીને પારાવાર નુકસાન થયું છે. માલ મિલકતને પણ પારાવાર નુકસાન થયેલું છે. એમાં અમારા ગામમાં થયેલા કપાસનો પાક, ડાંગરનો પાક, શાકભાજીનો પાક જેવા કે કારેલીના મંડપો પડી ગયેલ છે, તેમજ નાનું મોટું ડાંગરના પાકો પણ ધોઈ ગયેલા છે. અને એ સિવાય સરકારશ્રી પાસે અમે એ આશા રાખીએ છીએ કે સરકાર અમને યોગ્ય મદદ કરે, યોગ્ય ટાઈમે મદદ કરી અને ખેડૂતોને જે લોન લઈને, જે બેંકોમાંથી લોન લઈને જે મોંઘું બિયારણ નાશ પામેલ છે એમાં ફરી બેઠા થાય. તેમજ છેલ્લા 4 થી 5 દિવસથી આ વિસ્તારમાં 15-20 ગામમાં જીઈબીનો પુરવઠો પણ નથી. તો જીઈબી અધિકારીઓ પાસે અમે એટલી આશા રાખીએ કે તાત્કાલિક અમને લાઇટ આપે અને અમારું
પ્રશ્ન સોલ્વ કરે. કેટલા વીજ થાંભલા પડી ગયા? લગભગ 8 થી 10 વીજ થાંભલા અને 3 થી 4 ડીપી પડી ગયેલા છે, જેના લીધે 4 થી 5 દિવસ લાઇટ પણ નથી અને ગામમાં પાણી પણ નથી. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં જે 25, 26 અને 27 ઓગસ્ટનો જે જોરદાર વરસાદ પડ્યો છે, જે ગ્રામ્ય પંથકમાં આશરે 20 ઇંચની આસપાસનો વરસાદ નોંધાયો છે, ત્યારે આ વરસાદથી ખેડૂતોના જે ઊભા પાક છે એમાં ખાસ કરીને કપાસ, બાજરી, જુવાર, મગફળી અને તુવેર, અડદના જે પાકો છે એ પાકોમાં પાણી ભરાવાના કારણેથી 3-3 ફૂટ 2-2 ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાણા છે અને અતિશય વરસાદના કારણે આ પાક અત્યારે બળવા લાગ્યા છે અને પાક નષ્ટ થવામાં છે. ત્યારે ખેડૂતોને અત્યારે જે ખર્ચ કરવાનો હતો એ પાક પાછળ બધો ખર્ચ ખેડૂતોએ કરી ચૂક્યા છે અને અત્યારે જ્યારે મોંએ કોળિયો આવ્યો હતો ત્યારે જ આ વરસાદના કારણેથી ઝૂંટવાઈ ગયો છે. ત્યારે ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છેલ્લા 4 વર્ષથી અમલમાં મૂકી છે, પણ આજ દિન સુધી એ યોજના પ્રમાણે કોઈ પણ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવેલ નથી. ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સર્વે કરી અને એના નિયમો મુજબ એના નિયમો તમામ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નિયમો છે એ નિયમો લાગુ પડે છે ને એ લાગુ પડવાના કારણેથી આ SDRFની નહીં પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળની જે અંતર્ગત જે સહાય ખેડૂતોને મળે છે અને મળવા પાત્ર છે તે સહાય તાત્કાલિક સર્વે કરી અને ચૂકવવા માટે અમે વિનંતી કરીએ છીએ. અને આ બાબતનું જે સર્વે કરવાનું છે એ સર્વે તમે ડ્રોનથી તાત્કાલિક તમે તમામ ગામોનું ડ્રોનથી સર્વે કરો એટલે તમને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આખું તમને તારણ મળી જશે. હાલ પણ પાણી ઓસરા નથી, અત્યારે પણ 1-1.5 ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાયેલા છે. ત્યારે ડ્રોનથી તાત્કાલિક આખા જિલ્લામાં સર્વે કરવામાં આવે અને આ બાબતમાં અમો બે દિવસ પછી અમે કલેક્ટરને પણ આવેદનપત્ર આપવાના છીએ અને ખેડૂતોને આ વળતર ચૂકવવા માટે થઈ કે સહાય ચૂકવવા માટે થઈ અને અમે રજૂઆત પણ કરનાર છીએ. નમસ્કાર મિત્રો, આ વરસાદની અંદર ખેતીવાડીમાં વીજળીને લગતા ખૂબ મોટી સંખ્યામાં ફોન કોલ્સ મને મળી રહ્યા છે. એ ઉપરાંત ખેતીવાડીને લગતા, ચેકડેમને લગતા, જમીન ધોવાણને લગતા, ગામડાની અંદર મકાન છે, દિવાલ છે પડી ગઈને લગતા ઘણા બધા કોલ્સ અને ફરિયાદ મને મળેલ છે. આના અનુસંધાને મારે એક નાના એવા વિડીયો દ્વારા આપના સુધી એક સંદેશો પહોંચાડવો છે કે જેથી કરીને આપની જે સમસ્યા છે એ ઝડપથી આપણે એને ઉકેલી શકીએ અને એમાંથી આપણે રસ્તો કાઢી શકીએ. સૌ પ્રથમ તો જે ખેડૂત મિત્રોના વાડી વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં થાંભલા છે એ પડી ગયા છે, આ થાંભલાઓ પડી ગયા હોય ત્યારે આ થાંભલાઓનો ફોટો પાડી ખેડૂતનું નામ, વાડીનું નામ લખી અને મને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો. એ ઉપરાંત કેબલ બળી ગયો હોય, TC ફોલ્ટમાં હોય કે લાઇન ફોલ્ટમાં હોય ત્યારે પણ જે વિસ્તારમાં ફોલ્ટ હોય, વીજ પુરવઠો બંધ હોય એ વિસ્તારના ફોટો અને એ વિસ્તારના ખેડૂતનું નામ, મોબાઈલ નંબર લખી અને મોકલો, જેથી કરી આપણે GVBના અધિકારી સુધી પહોંચાડી શકીએ. આજે GVBની ટીમ 24 કલાક મથી રહી છે. કાલે મેં 1 વાગ્યે રાત્રે ફોન કર્યો ત્યારે પણ GVBના મિત્રો છે એ ગામડાની અંદર 24 કલાક મથી અને ઝડપથી વીજ પુરવઠો આપના સુધી પહોંચાડી શકાય એના માટેના પ્રયત્ન કરી રહ્યા છે. છતાં આપણે પણ એને થોડીક હેલ્પ અને મદદ કરવાની છે. બીજા નંબરમાં કે જે લોકોના વાડી વિસ્તારમાં કે રોડ ઉપરના વૃક્ષો પડી ગયા છે એમને પણ ફોટો પાડી અને મારા આ નંબર ઉપર મોકલી આપવા માટેની હું વિનંતી કરું છું, જેથી કરી આપણે ઝડપથી રસ્તો ચાલુ કરાવી શકીએ. એ ઉપરાંત જમીન ધોવાણના પણ પ્રશ્નો મારી સામે આવ્યા છે, જેમાં કે કોઈ ખેડૂતના જમીનનું ધોવાણ થયેલું હોય તો ત્યાં આપણા જ ગામના તલાટી મંત્રીને બોલાવી એમને બતાવી ફોટો અને વિડીયોઝ કરાવીને એમની પાસે નોંધણી કરાવી દેવા માટે પણ હું આપશ્રીને વિનંતી કરું છું. એ ઉપરાંત ગામની અંદર મકાનો પડી ગયા હોય અને ઘર વખરીનો સામાન બગડી ગયો હોય કે નુકસાન થયું હોય એ લોકોને પણ હું વિનંતી કરું છું કે ગામના તલાટી મંત્રીશ્રીને બોલાવી એમના ફોટો અને વિડીયોઝ કરાવી અને એમની પાસે નોંધણી કરાવી દેવા માટેની હું આપને અપીલ કરું છું.
એ ઉપરાંત પશુપાલકો અને માલધારી ભાઈઓને પણ અમુક ફરિયાદો આવી છે, એમને પણ જે શક્ય છે એટલી તમામ પશુપાલન વિભાગમાંથી આપણે જાણ કરી અને વધારેમાં વધારે આપને મદદ થાય એવા માટેના પ્રયત્નો આપણે સૌ સાથે મળીને કરવાના છે. એ ઉપરાંત આપને હું 98-256-16-089 આ મારો વોટ્સઅપ નંબર છે. આપ ગમે ત્યારે આ નંબર ઉપર કોલ્સ કરી અથવા તો વોટ્સઅપમાં આ તમારી સમસ્યા છે એ મને મોકલી આપજો. ઝડપથી વધારે આપની સમસ્યા સુલટાવી શકાય અથવા તો સમસ્યા છે સમસ્યામાંથી બહાર આવી શકાય એવા તમામ પ્રયત્નો આપણે સૌ સાથે મળી અને કરીશું. બસ એ જ આપનો મિત્ર, આપનો દોસ્ત મનસુખ સાકરિયા, જિલ્લા પંચાયત સભ્ય, પાડલા.